નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝનો હું છું વ્યવસ્થિત ભાવનગર। દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પાળિયાદ ગામે ડોળી તળાવ વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર પાસે વર્ષોથી બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર કરવામાં આવેલ વાડા, ઝૂંપડા, શેડ વગેરે તમામ દબાણો પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી। ઉપસ્થિત પાળિયાદ ગામના સરપંચ શ્રી વિજયભાઈ, સભ્યોશ્રીઓ જયંતિભાઈ ધોળકિયા, દેવકુભાઈ ખાચર, હરેશભાઈ ખાચર, દેવજીભાઈ સોલંકી, વલ્લભભાઈ ધોરિયા, મયુરભાઈ ખાચર, જુવાનસિંહભાઈ રાઠોડ, લાખાભાઈ ખટાણા તેમજ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા। બ્યુરો ભાવનગર, દિનેશકુમાર બાબરિયા ઘેટી। મારું નામ દેવજીભાઈ સોલંકી है। બોટાદ જિલ્લા ભાજપ મોરચાના મહામંત્રી છું, પ્લસ ગ્રામ પંચાયત સભ્ય છું। આજે 10 સાતમના તહેવારે ઓછામાં 50 થી 60 હજારની પબ્લિક આ ડોળી શીતળા માતા મંદિર છે ત્યાં મેળો દર વર્ષે ભરાય છે। અહીંયા ડોળી વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનું દબાણ હતું, જેઓ વંડા કરેલા હતા, મકાનો બનાવેલા છે। એ હાલ અમે પંચાયત તલાટી મંત્રીને સાથે રાખી અને બધું ખુલ્લું કરાવીએ છીએ। મારું નામ ખાચર દેવકુભાઈ હથીભાઈ ખાચર, બોટાદ જિલ્લા કારોબારી સભ્ય ભાજપ, પાળિયાદ પંચાયત સભ્ય, ઉપસરપંચ, પૂર્વ ઉપસરપંચ। આજ રોજ તારીખ 12ના રોજ પાળિયાદ ગામની અંદર તુરખા રોડમાંથી જે દબાણ કરીને બેઠા હતા અસામાજિક તત્વો, ડોળી વિસ્તાર, એ ખુલ્લું કરવામાં આવ્યું છે। તમામ સભ્યો પાળિયાદ પંચાયતના સરપંચ વિજયભાઈ ખાચર, જયેશભાઈ કોડકિયા, હરેશભાઈ ખાચર, દેવકુભાઈ ખાચર, વલ્લભભાઈ ધોરિયા, જુવાનસિંહ રાઠોડ, લાખાભાઈ ખટાણા, મયુરભાઈ ખાચર અને દેવજીભાઈ સોલંકી, અમે પોલીસ બંદોબસ્ત વિના આજે ગામના લોકહિત માટે કે ગરીબ માણસો પલોટ વિનાના છે અને અમુક વ્યક્તિઓ અસામાજિક તત્વો હજારો વાર જગ્યા વાળીને બેઠા હતા, એ આજે અમે ખુલ્લી કરાવી।